કે ફ્રેન્ડ્સ, તો આપણે ગાંધીનગરથી ઉજ્જૈન જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન જવા નીકળી ચૂક્યા છીએ. હવે આપણે અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને આપણું પ્લેટફોર્મ શોધીએ છીએ. આપણું પ્લેટફોર્મ ફાઇનલી આપણને મળી ગયું છે અને આપણે સીટ જઈને આપણે બેસી જઈશું. હવે તો ટ્રેન હવે નીકળી પડી છે ઉજ્જૈન જવા તરફ. તો આ ચાર્જિંગ સ્ટેશનના કારણે મેં મારો ફોન ચાર્જ કરી લીધો હતો, જેના કારણે આગળ મારી બેટરી ડાઉન ના થઈ જાય મોબાઈલની. આપણું બેગ અને બધી વસ્તુઓ સાચવીને બેસી જતો હું, જેના કારણે કંઈ નુકસાન ના થાય. સો ફાઇનલી ટ્રેન ટાઈમ પર હતી અને બધા જ લોકો ઉજ્જૈન જંકશન પર ઉતરવા માટે વેઇટ કરી રહ્યા હતા. સો નાવ આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. હવે આખી રાતનું તો કંઈ ખાધું નહોતું, એટલે પછી આ ઉજ્જૈન રેલવે સ્ટેશનની બહાર નાસ્તો કરવા માટે કોઈક દુકાન શોધી રહ્યા હતા આપણે. એન્ડ એઝ ઓલવેઝ મને મારી ફેવરેટ નાસ્તો બટાકા પૌવા અને ચા અહીંયા મળી રહ્યું હતું. એન્ડ દેન આપણે ચા નાસ્તો કરી લીધો. દેન મને જાણવા મળ્યું કે અહીંયા રેપિડો પણ યુઝ થાય છે, તો મેં રેપિડો ડાઉનલોડ કરી. દેન એ રેપિડોવાળા મિત્ર આવી ગયા અને પછી તેમની સાથે આપણે હોટલ શોધવા માટે નીકળી પડ્યા હતા. અને પછી એ ભાઈબંધે આપણી હોટલ શોધવામાં આપણને ઘણી મદદ કરી. રેલવે સ્ટેશનની બરાબર સામેની બાજુ આપણને હોટલ પદ્માવતી કરીને હોટલ મળી હતી, જ્યાં રૂમ્સ અવેલેબલ હતા. અને રૂમ્સ નાના હતા, પણ હું સિંગલ પર્સન હતો તો મને કમ્ફર્ટેબલ હતું, તો વાંધો આવે એવું નહોતો. રૂમ કંઈક આવા હતા. એ રૂમ બી અચ્છા હે. એના પછી આપણે ફ્રેશ થઈને નીકળી ગયા હતા કાલ ભૈરવના દર્શન કરવા માટે સવારમાં. એન્ડ આઈ મસ્ટ સે કે અગર જો તમે ઉજ્જૈન દર્શન કરવા આવો છો તો કાલ ભૈરવ સવારમાં દર્શન કરવા આવો, કારણ કે સવારમાં અહીંયા દર્શન કરવાની કોઈ જ ભીડ હોતી નથી. બટ મેક શ્યોર કે 5:30 સુધીમાં આવી જાઓ, કારણ કે 6 વાગે ગેટ ખુલે છે, તો એના પહેલાં ઓલમોસ્ટ બધા લોકો લાઈન લગાવીને બેઠા હોય છે. તો તમને 5:30 સુધીમાં છેક ગેટની આગળ સુધી તમને જગ્યા મળી રહેશે. આવી રીતે તમારે અગર કંઈ લેવું હોય ભગવાનને ચડાવવા માટે, તો ભગવાનને ચડાવવા માટે તમે લઈ શકો છો. અને પછી લાઇનમાં લાગવા માટે તમે છેક ગેટ સુધી પહોંચી શકો છો. તો આ તમે જોઈ રહ્યા છો કે મારી આગળ કોઈ છે જ નહીં. ઓલમોસ્ટ આગળની મારી પાછળ પણ કોઈ જ નહોતું, 3 કે 4 જ લોકો હતા. અને આ હું ગેટ સુધી આવી ગયો છું, જ્યાં કદાચ ગણીને આગળ 10 કે 15 લોકો હતા. ઓકે, અને હવે આપણે ગેટ ખુલવાનો હતો તો એની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે બધા ઓલમોસ્ટ અપડેટ મળી ગઈ હતી કે ગેટ હવે ખુલશે અને ઓલમોસ્ટ ગેટ ખુલી ગયા છે. ગેટ ખુલી ગયા પછી બધા અંદર દર્શન કરવા લાગી પડ્યા હતા. તો આપણને કાલ ભૈરવના દર્શન એકદમ નજીકથી થયા હતા. તો જય બાબા કાલ ભૈરવ. અને આ દર્શન કરીને પછી આપણે પાછા નીકળી ગયા હતા મહાકાલેશ્વર આપણી હોટલ તરફ જવા બદલ. તો જ્યાંથી આપણને મહાકાલેશ્વર એકદમ નજીક પડતું. તો ફાઇનલી આપણે મહાકાલેશ્વર આવી ગયા હતા અને આપણે અહીંયાથી એક ટિકિટ લેવાની હતી, જે મને ત્યાં પહોંચીને જ ખબર પડી કે જે ટિકિટ લેવાથી તમારા શીઘ્ર દર્શન મહાકાલેશ્વરમાં થઈ જશે. તો આપણે એ ટિકિટ લઈ લીધી હતી. ટિકિટના ઓલમોસ્ટ 250 રૂપીઝ હતા પર પર્સન. અને આ રસ્તાથી અમે જતા તો ત્યાં રીતે ઉજ્જૈન મહાકાલેશ્વર તેમનું ઘુમ્મટને બધું દેખાવા મળતું હતું. અને આપણે આ શીઘ્ર દર્શનની લાઇનમાં ઊભા રહી ગયા હતા. બટ એકચ્યુઅલી શીઘ્ર દર્શનની લાઇનમાં શીઘ્ર દર્શન જેવું કંઈ હોતું નથી. તો આઈ બિલીવ કે તમે લાઇનમાં ઊભા રહ્યા હતા એના પછી વેસ્ટ કર્યા હતા. બેટર છે નોર્મલ લાઇનમાં જાઓ તો તમને ત્યાં પણ દર્શન તો થઈ જ છે. એન્ડ ઓલમોસ્ટ અહીંયા ઘણો બધો ભીડ હતો, જે તમને અહીંયા વિડીયોમાં દેખાય છે કે કેટલી ભીડ હતી. અને ભક્તો મારી આગળની બાજુ મારી પાછળની બાજુ ઓલમોસ્ટ રક્ષા કરી છે. એન્ડ બસ નોર્મલ ફોટોગ્રાફી બધા હોટલે પહોંચ્યા એટલામાં તો અહીંયા મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. તો એના પછી આપણે મહાકાલની ફેમસ ભાંગના સ્થળે પહોંચી ગયા હતા. પછી આપણે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરની બાજુમાં મહાકાલ લોક જે છે ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા.
અહીંયા શંકર ભગવાનના જીવનનું અલગ અલગ વર્ણન હતું અને ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા પાછા હરસિદ્ધ ભવાની માતાના દર્શન કરવા માટે, કારણ કે આપણે રાત્રે નથી કરી શક્યા તો આપણે સવારે પહોંચી ગયા હતા ત્યાં. એના પછી બીજા દિવસે આપણે રિટર્ન જવા માટે રાતનો 8 વાગ્યા સુધીનો સમય હતો, તો આપણે રામઘાટ જવા તરફ નીકળી ચૂક્યા હતા. શેરડીનો રસ પીધો હતો, ત્યાંથી આપણે રામઘાટમાં શું ટાઈમપાસ કરીશું એના માટે બે બુક લીધી, જે બહુ સારી બુક હતી, જે બહુ ચર્ચામાં હતી. તો આપણે વિચાર્યું કે ચલો બુક લઈ લઈએ અને પછી હજુ સુધી આપણા જોડે 5-6 કલાક છે તો રામઘાટ પર વિઝિટ કરીશું અને વિઝિટ કરીને પછી વાંચીશું તો આપણને ટાઈમ બી પસાર થઈ જશે અને સાથે સાથે બુક પહોંચી જશે. તો આ હતું રામઘાટ કે જ્યાં તમને અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહેતા, મંદિર જોવા મળતું, પૂજાપાઠ જોવા મળતી, ઘણા બધા લોકો નાતા હતા ત્યાં. સો ઓલમોસ્ટ રામઘાટ પણ સારું હતું, બટ વધારે તડકાના કારણે પછી આપણે અહીંયાથી રિટર્ન જવા નીકળી પડ્યા હતા રેલવે સ્ટેશન તરફ. પછી આપણે ઉજ્જૈન રેલવે સ્ટેશન આવીને ટ્રેનની રાહ ટ્રેનની રાહ જોઈ અને પછી બસ અમદાવાદ આવવાનું વેઇટ કરતા હતા અને બસ આવી રીતે અમદાવાદ સુધી પહોંચી ગયા હતા. સવારે 4:05 નીકળ્યા છે. પછી આપણે રેપિડો કરાવીને ચા પીધી કેબ ડ્રાઈવરના સાથે. તો બસ આવો હતો સફર.